ખાડીપુરની સમસ્યા નિવારવા માટે સુરત મહાનગરપાલિકાનો મેગા એક્શન પ્લાન શહેરની વિવિધ ખાડીઓમાં ડ્રેજિંગ અને સફાઈ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે। અંદાજિત 10 કરોડના ખર્ચે હાથ ધરાયેલી આ કામગીરી હેઠળ અત્યાર સુધીમાં 3.40 કરોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું। માર્ચ મહિનાથી શરૂ કરાયેલી આ કામગીરી અંતર્ગત શહેરની કુલ 95 કિલોમીટર વિસ્તારની ખાડીઓમાં સફાઈ કરવાનો પ્લાન બનાવાયો છે। પ્રથમ રાઉન્ડની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે બીજા રાઉન્ડમાં અત્યાર સુધી 45 કિલોમીટર વિસ્તારમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। મહાનગરપાલિકાએ ખાડીપુરથી વધુ પ્રભાવિત થતી 23 કિલોમીટરની ખાડીઓને ઓળખીને ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જેમાંથી અત્યાર સુધીમાં 10 કિલોમીટર વિસ્તારમાં સફાઈ કામગીરી પૂર્ણ થઈ છે। અંદાજિત 7300 ઘન મીટર જેટલો કચરો બહાર કાઢવામાં આવ્યો છે। ખાડીઓમાં સરેરાશ 1 મીટર ઊંડાઈ સુધી ડ્રેજિંગ કરવામાં આવી રહ્યું છે। આ સમગ્ર કામગીરી માટે 2 અલગ અલગ એજન્સીઓને જવાબદારી સોંપવામાં આવી છે। મહાનગરપાલિકાના અધિકારીઓનો દાવો છે કે આ વર્ષે સમયસર અને આધુનિક ટેકનોલોજી સાથે હાથ ધરાયેલી કામગીરીને કારણે ખાડીપુરની સમસ્યામાં મોટા પ્રમાણમાં રાહત મળશે। સુરત શહેરમાં દર વર્ષે ખાડીપુર આવે છે, ત્યારે આ વર્ષે ખાડીપુર આવશે કે કેમ એ સૌના મુખે ચર્ચા છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી પૂરજોશમાં છે। તસવીરો તમે જોઈ શકો છો। સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારે ખાડીની અંદર ડ્રેજિંગનું કામકાજ છે પૂરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે। દ્રશ્યમાં જોઈ શકો છો તમે આ પ્રમાણે મહાકાય જેસીબી વડે અત્યારે જે રીતે કાદવ છે એ ખાડીમાંથી ઉલેચીને કિનારા ઉપર લાવવામાં આવી રહ્યો છે, અને આ કાદવ છે એ અન્યત્ર ખસેડવામાં આવતો હોય છે। તસવીરોમાં જોઈ શકાય છે જેસીબી મશીન છે અત્યારે હાલ ખાડીમાં ડ્રેજિંગનું કામકાજ છે અત્યારે કરતા જોવા મળી રહ્યું છે। અને જે પ્રમાણે અત્યારે હાલ ખાડી જેમ જેમ ઊંડી થશે તેમ તેમ જે ખાડીમાં જે પાણીનો જે વિસ્તાર છે એ વિસ્તાર છે એ મોટો થશે, કારણ કે આ ખાડીમાંથી જ શહેરમાં પાણી છે એ પ્રવેશી જતું હોય છે। અને ખાસ કરીને પૂણા કુંભારિયાથી લઈ પર્વત પાટિયા અને જે મગો વિસ્તાર છે ત્યાં આ રીતે પાણીનો ભરાવો છે, ખાડીપુરનું પાણી છે એ આવી જતું હોય છે। મહત્વની વાત છે કે ખાડીપુરને ડામવા માટે અત્યારે 1.5 ગણું જેટલું બજેટ છે જોવા મળી રહ્યું છે। 2025-26માં 48.42 કરોડ સામે આ વર્ષે 62.97 કરોડનો ખર્ચનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। ત્યારે 4 વર્ષથી ખાડીઓમાં જે રીતે અત્યારે હાલ જે રમત વચ્ચે ખાડીપુરનો જે ખર્ચ છે સતત વધી રહ્યો છે, અને ખાડીના કામો માટે ફાળવાયેલું બજેટ છે એ અત્યારે હાલ મોટું થતું જોવા મળી રહ્યું છે। ઉનાળાના આકરા તાપની વચ્ચે સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી અત્યારે હાલ કરતી જોવા મળી રહી છે, ત્યારે તમામ એ સ્થળો ઉપર અત્યારે હાલ જે કામગીરી છે તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે, અને આ જ પ્રકારે ઠેક ઠેકાણે ખાડીને ઊંડી કરવાનું અત્યારે કામ છે એ કરવામાં આવી રહ્યું છે, અને ખાડીપુરને ડામવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હવે જોવું અગત્યનું બની રહેશે કે શું ખરેખર ખાડીને ઊંડી કરવામાં આવી રહી છે કે પછી ખાડીપુરની રાહ જોવાઈ રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડી સફાઈની કામગીરીના ભાગરૂપે 10 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ મશીનરીઓ, પોકલેન અને ટ્રક વગેરેનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે। તે પૈકી 3.37 કરોડના ખર્ચે ખાસ પ્રકારના એમ્બિફિયન ટાઈપના 4 મશીનરી ડિપ્લોય કરવામાં આવેલ છે, જે ફ્લોટિંગ પોકલેન તરીકે પણ તમે કહી શકો છો, અને ઓછી વોટર ડેપ્થમાં પણ કામ કરી શકે તે પ્રકારના મશીનરી છે। એવા 4 મશીન ડિપ્લોય કર્યા છે, અને તેના ભાગરૂપે આ અત્યાર સુધીમાં કુલ 540 કલાકની કામગીરી હાથ ધરી છે, અને 7300 ઘન મીટર જેટલો કચરો દૂર કરવામાં આવ્યો છે। ઝોન દ્વારા દરેક ઝોનમાં ખાડી સફાઈ માટે કન્વેન્શનલ લોંગ બૂમ, શોર્ટ બૂમ ટાઈમ પોકલેન મશીનની કામગીરી એક ચાલી રહી છે, અને બીજા ભાગરૂપે ખાડીમાં ઉતરીને સાફ સફાઈની કામગીરી માટે સ્પેશિયલાઇઝ મશીનરી ડિપ્લોય કર્યા છે।